હાય ગાઈસ, સર્વને જય સ્વામિનારાયણ। તો ભાઈ કામ થઈ ગયું છે, આપણે રેડી અને હું પણ થઈ ગઈ છું તૈયાર। તો ભાઈ મેં આ ઝુમખા પહેર્યા છે, આપણે મેરામાંથી લાયા છે। તો કેવા લાગે છે કમેન્ટમાં જરૂરથી બતાવજો। તો ભાઈ કપડાં મેરામાં ફરવા જઈએ તો કપડાં કેટલા થાય લાઈનથી જોઈ જોયું તમે। પાછળનું વાતાવરણ વાદળું છે, ખાસ દેખાતું નથી। તો ભાઈ 2 તાર ભરીને આપણે કપડાં ધોયા છે। તો ભાઈ આપણે કપડાં વાસણ અહીંયા જ કરીએ છીએ, કારણ કે આપણે બધા લાદી લગાવી છે, પણ અહીંયા આપણે સિમેન્ટ આવી રીતે જ રાખ્યું છે। તો આપણે વાસણ થઈ ગયા છે, કપડાં થઈ ગયા છે, કચરા પોતું થઈને બધું રેડી થઈ ગયું છે। તો ભાઈ આપણે મેરામાં ગયા હતા, તો મેરામાંથી શું લાવ્યા એ આપણે બતાવીએ। ભાઈ આગળ નવરાત્રિ આવે છે, તો મેરામાંથી આ બધું લાવવું જરૂરી જ છે। આ તો મારે હતો જ। તો ભાઈ એક આપણે આ લાવ્યા છીએ, એક કશિશ માટે આપણે હેરબેન્ડ લાવ્યા, અને સરસ મજાની બંગરીઓ। તો ભાઈ 3-4 જોડી બંગરીઓ લાવ્યા છે આપણે, અને એક તો મેં ઝુમખા પહેર્યા છે એ લાવ્યા છે। તો ભાઈ કશિશને જે મેં ટ્યુશનમાંથી આવી ગયા છે, તો જોઈ લઈએ શું કરો છો। શું કરો છો બેટા? કાંઈ નહીં, લખું છું। અમારા સંજી હર્ષભાઈ સાહેબ હતા, એ ભાઈ પાઠ ચલાવે છે 1 થી તે 8 સુધીના। એમાં જેટલું બાકી હોય ને એ પૂરવાનું છે ચોપડીમાં। હા, તો ભાઈ આજે છોકરાઓને ભાઈ રજા છે, કારણ કે આજે પૂર્ણિમા છે। ગાઈસ, હું ટ્યુશનમાંથી આવી ગયો અને લેસન પણ કરી દીધું છે। હવે હું નવરો બેસ્યો છું। હા, તો નવરા બેસ્યા છો, તો આમ દુકાને જવાનું છે। તો ભાઈ આપણે ટિફિન લઈને દુકાને જતા રહીએ ને। તો બસ બધાને મળશું બીજા બ્લોગમાં। જય સ્વામિનારાયણ।